મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી
બલદેવજી મહાત્મા જેમનું મૃત્યુ 7મે દિવસે અક્ષક નાગના દંશથી થવાનું છે એવા પરમ જિજ્ઞાસુ પરીક્ષિત મહારાજની આગળ દિવ્ય દશમ સ્કંધની નિરોધ લીલાનું વર્ણન કરે છે. કૃષ્ણની એક લીલા છે એ સંસારની એક આસક્તિમાંથી મુક્તિ આપનારી લીલા છે. ભાગવતનું પરમ ફળ રાસ લીલા છે. ભાગવત જેની અંદરમાં જીવ અને ઈશ્વરની એકતા રાસ લીલામાં બતાવી છે. ત્યાં ભાગવતનું અદ્વૈત છે. રાસ લીલાની અંદરમાં પ્રવેશ કરવા માટે, જીવને લાયક બનાવવા માટે, અધિકારી બનાવવા માટે પ્રભુ આ લીલા કરે છે. પૂતના વધ કર્યો, અજ્ઞાન ગયું. શક્તાસુર વધ કર્યો, સંસારનું ગાડું સુધર્યું. તૃણાવર્ત કર્યો, રજોગુણમાંથી મુક્તિ મળી, મન સત્વ ગુણી બન્યું. એટલે માખણ ચોરીની લીલા. જ્યારે મન સત્વ ગુણ વાળો બને ત્યારે પ્રભુ આ મનને હરી લે, અને પરમાત્મા જ્યારે મનને હરી લે ત્યારે જીવની પાસે પરમાત્મા બંધાય. એટલે 9મા અધ્યાયમાં બંધન લીલા અને પ્રભુ બંધાય અને જીવની મુક્તિ થાય. આ મુક્તિ લીલા. અને આવો જીવન જ્યારે સુંદર બને ને ત્યારે ભક્તિનો કિનારો પ્રાપ્ત થાય. ભક્તિના કિનારે આપણે રહીએ છીએ. ભક્તિના કિનારાની અંદરમાં સાવધાન થઈને રહેવાનું. દંભ છે, અજ્ઞાન છે, પાપ છે, ઇન્દ્રિયોને વિષયોની અંદરમાં લોલોપ બનાવવા માટેનો ત્યાં આગળ ભક્તિના કિનારે વાતાવરણ એક આજના સમયની અંદરમાં બનેલું હોય છે. એની અંદરમાંથી ઇન્દ્રિયોને વિમુક્ત કરી અને યમુનાના જળને નિર્મળ બનાવવાનું, પવિત્ર બનાવવાનું એ જ કાળી નિગ્રહની કથા છે. આપણી વચ્ચે પરમ પૂજ્ય વડગા ભગત મામા પાગલ આશ્રમ ગોરસરથી પધાર્યા છે. જોરદાર તાલીમથી વધાવીશું. શરદ ઋતુની સોહામણી રાત્રિ આવી. પરમાત્માએ સુંદર વેણુ વગાડી, ગોપીઓએ વેણુ ગીતની કથા કરી. ઇન્દ્ર મહારાજને અભિમાન થયો અને એ અભિમાનને દૂર કરવા માટે પરમાત્માએ ગોવર્ધન લીલા કરી છે. ગોહો વર્ધયતિ ઇતિ ગોવર્ધન. પ્રત્યેક ઇન્દ્રિયોને ઈશ્વરના માર્ગે પૂર્ણ પ્રવાહિત બનીને વહાવનારી લીલા એ ગોવર્ધન લીલા છે. ગોવર્ધન લીલાનું દર્શન કર્યું, પાન કર્યું અને વ્રજવાસીઓને આજ નક્કી થઈ ગયું આ કોઈ નંદ યશોદાનો લાલો નથી. જેનું ધ્યાન કરીએ એ પરબ્રહ્મ પરમાત્મા એ જ આ છે. નમો ભગવતે વાસુદેવાય.
પૂર્ણ શક્તિથી વહાવનારી લીલા એ ગોવર્ધન લીલા છે. આઈએ 7 દિવસ સુધી પરમાત્માએ આ ગિરિરાજને ધારણ કર્યો અને કયા હાથ ઉપર? ડાબા હાથ ઉપર. ડાબા હાથમાં સૌથી નાની આંગળી કનિષ્ઠિકા જેને કહેવાય છે અને એના નખાગ્ર ઉપર ધારણ કર્યો. ગિરિરાજને ધારણ કરવો ને એ મારા ડાબા હાથનો ખેલ છે, પ્રભુ કહે. એમાંય ટચલી આંગળી છે એ સત્વ ગુણનું પ્રતીક છે. અંગૂઠો છે એ બ્રહ્મનું પ્રતીક છે. પેલી આંગળી એ જીવ ભાવ છે. માટે પુષ્ટિ માર્ગની અંદરમાં ઠાકોરજીને તિલક અંગૂઠાથી કરવામાં આવે છે. પૂજાની અંદરમાં, જપની અંદરમાં પેલી આંગળીનો ક્યાંય ઉપયોગ નથી થતો. એ જીવ ભાવ છે. માટે ટચલી આંગળી કનિષ્ઠિકા એ સત્વ ગુણ છે અને પરમાત્માએ ગિરિરાજને સત્વ ગુણના આધારે ધારણ કર્યા છે. જીવનની અંદરમાં જ્યારે સત્વ ગુણ વધે ને ત્યારે પરમાત્મા હળવા બને છે. જ્યારે રજો ગુણનો પ્રભાવ વધે ત્યારે પ્રભુ વચનદાર બને છે. જે તૃણાવર્તની કથામાં આપણે સાંભળ્યું. યશોદાની આંખમાં રજો ગુણ આવ્યો. રજો ગુણી મન એટલે હજી આટલું કરવાનું બાકી છે, આ બાકી, સમય ઓછો છે, કામ ઝાઝા છે. આ રજો ગુણ છે. રજો ગુણ જ્યારે વ્યાપક બને ત્યારે પ્રભુ ભારે બને. સત્વ ગુણ જ્યારે વ્યાપક બને, સત્વ ગુણ એટલે જે કરશે ઠાકોરજી કરશે, મારાથી થશે એટલું કરીશ, બાકી બધું જ પરમાત્મા કરશે. મહાત્માઓ, ભક્તો, સંતો આ બધા પરમાત્માને આધારે જીવે છે. પ્રભુમય જીવન જીવે છે. એક એક ભક્તના વચનની રક્ષા કરવા માટે મારા પરમાત્માએ પરિશ્રમ ઉઠાવ્યો. આજ ભક્તિ માર્ગની મહત્તા છે. કોઈ જ્ઞાનીની પાસે પરમાત્મા પ્રગટ નથી થયા, પણ ભક્તને ત્યાં પરમાત્મા ચોક્કસ પ્રગટ થયા છે. ભક્તિની અંદરમાં પરમાત્માને બાંધવાની શક્તિ છે. પ્રભુને પરવશ બનાવવાની તાકાત છે. જ્ઞાનીની અંદરમાં એ તાકાત નથી, એ શક્તિ નથી. 7 દિવસ સુધી પ્રભુએ આ ગિરિરાજને ધારણ કર્યો છે. આ દેહ છે ને એ જ ગોવર્ધન છે. દેહ એ જ શરીર ગોવર્ધન છે. એને 7 દિવસ સુધી પરમાત્મા જ ધારણ કરે છે. દેહને સુરાવે, જગાડે, ચલાવે, ખવડાવે, આ બધું જ પરમાત્માની કૃપાથી થાય છે. બાકી કોઈ કાંઈ કરી શકતો નથી. રાત્રે સૂઈ ગયા, જગાડનાર પ્રભુ છે. બપોરે જેમાં બચાવનાર ઈશ્વર છે. રાત્રે સુતા મીઠો આ વાહલપનો હાથ ફેરવી નિદ્રાભીન કરનાર પ્રભુ છે. 7 દિવસ આ ગિરિરાજને પરમાત્મા ધારણ કરે અને જ્યારે પરમાત્મા દેહરૂપી ગોવર્ધનને ધારણ કરવાનું છોડી દે એટલે 4 જણાએ હાંફી જાય, થાકી જાય. એને પરમાત્મા હરનિશ નિત્ય ધારણ કરી રહ્યા છે. આ પરમાત્માની જીવ ઉપર કૃપા છે. હું કરું છું એ અજ્ઞાન છે. પ્રભુ મને નિમિત્ત બનાવી જે કરાવે છે એ જ જ્ઞાન છે. મહેનત કરો, પુરુષાર્થ કરો, પણ હું કરું છું એવો અહંભાવ ક્યારેય ન લાવો. ગઈકાલે કીધું, કાં તો હુંનો વિનાશ કરો. ભક્તિ માર્ગની અંદરમાં ત્યાં ભક્ત છેલ્લે પરમાત્માને શું કહે? દાસો અહમ, હું તારો દાસ છું. આ હુંનો વિનાશ છે. દૈન્ય ભાવ છે. દીનતાના સિંહાસન ઉપર પરમાત્મા બિરાજે છે.
અને જ્ઞાન માર્ગની અંદરમાં હુંનો વિકાસ છે. मैं ही हूं, मेरे अलावा कुछ नहीं है. આ હુંનો વિસ્તાર છે. જે કાંઈ છે તે હું છું. અને એક જ્ઞાન માર્ગની અંદરમાં સોહમ છે. જે તું છે એ જ હું છું. બંને સિદ્ધાંતો સાચા છે. બંને સિદ્ધાંતોમાં દિવ્યતા છે. જ્ઞાનીઓ કહે છે કે બ્રહ્મની અંદરમાંથી જગત બન્યો, પણ જગત એ બ્રહ્મ નથી, માટે જગત ઉપર રાગ નથી કરતા, તિરસ્કાર કરે છે. જગત મિથ્યા છે, નાશવંત છે, અસત્ય છે. આ જ્ઞાનીની નિષ્ઠા છે. ઈશ્વરની અંદરમાંથી જગત બન્યું, આ જ્ઞાનીઓ સ્વીકારે છે, પણ જગત એ ઈશ્વર છે, આ જ્ઞાનીઓ સ્વીકારતા નથી. દૂધમાંથી દહીં બને. દહીં બનાવવું હોય તો દૂધ જોઈએ, એમાં મેળવણ માયાનું નાખવું પડે, છાશનું, ત્યારે દૂધમાંથી દહીં બને. એમ બ્રહ્મની અંદરમાંથી આ વિશ્વ બન્યું, પણ દહીં છે અને દૂધ બનાવી શકાય ખરું? પાછું કોઈ એમ કહે કે હવે દહીંને દૂધ બનાવો. આ વિવર્તવાદ છે જ્ઞાનીઓનો, વેદાંતીઓનો. બ્રહ્મની અંદરમાંથી જગત બન્યું, પણ જગત એ બ્રહ્મ નથી. બ્રહ્મ અલગ છે, જગત અલગ છે. જ્યારે ભાગવત ભક્તો, પરમહંસો, વૈષ્ણવો કહે, મહારાજ તમે માનો છો ને કે બ્રહ્મની અંદરમાંથી જગત બન્યું? હા મહારાજ. કેવી રીતે? દૂધમાંથી દહીં બન્યું ને એવી રીતે. ભક્તો કહે, મહારાજ ત્યાં જ તમારી ભૂલ છે. બ્રહ્મમાંથી જગત બન્યું, દૂધમાંથી દહીં બન્યું એમ નહીં, પણ સોનાની લગડીમાંથી ઘરેણા બન્યા ને એવી રીતે આ જગત બન્યું છે. લગડી સત્ય હતી, ઘરેણાય સત્ય છે. ઘરેણાને ઓગાળી નાખો તો છેલ્લે શું બની જાય? સોનું. માટે જગત સત્ય છે, કારણ જગતના એક એક અંશની અંદરમાં પરમાત્મા રહેલા છે. માટે જગત ભલે અસત્ય છે, પણ પ્રભુનું અધિષ્ઠાન છે, માટે જગત સત્ય છે. કોઈ સમ્રાટ, ચક્રવર્તી, રાજા બગસરાનો ખોટો હાર પહેરી અને ગામમાં નીકળે, કોઈ એને ખોટો માની? બિલકુલ તદ્દન ખોટો છે, એમાં સોનું છે જ નહીં, છતાંય આખું જગત શું માને? આ સોનાનો હાર છે. પણ એક મુફલીસ માણસ, ગરીબ માણસ સાચો હાર પહેરીને નીકળે, સાચો છે, છતાંય જગત શું માને? આ ખોટો પહેરીને નીકળ્યો. સાચું શું, ખોટું શું, એ પહેરનારો કોણ છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. પેલો રાજા પહેરનારો છે જે સમર્થ છે, પેલો અસમર્થ છે. એમ સમર્થ પરમાત્માએ જગત બનાવ્યું, જગતમાં આવીને રહ્યા, માટે સોનાના ઘરેણા જેવું જગત. જગત નાશ પામે, બ્રહ્મ બને. એમ ઘરેણાઓ આકાર નાશ પામે, પાછું સોનું બને. માટે નરસિંહ આ સિદ્ધાંતને સમજાવ્યો કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ચૂંચવા, અંતે તો હેમનું હેમ. ઘાટ ઘડ્યા પછી અલગ અલગ નામ થાય, એક જ સોનું હતું એના, પણ એને ઓગાળી નાખો, પીગાળી નાખો તો પાછું સોનું બની જાય. જગત એ બ્રહ્મ રૂપ છે. એ જ્યાં સુધી નહીં માનો ને ત્યાં સુધી રાગ દ્વેષ જશે. તમારી તિરસ્કાર કરનાર, અપમાનિત કરનાર, દુખી કરનાર, ઘૃણા કરનાર વ્યક્તિની અંદરમાં ઈશ્વરી ભાવ રાખવાનો, તો
તો જગતની અંદરમાં સમભાવ સિદ્ધ થશે. જગતની અંદરમાં મનુષ્યએ વિશ્વની અંદરમાં સંતોને ગાંડા ગણ્યા છે, પાગલ ગણ્યા છે. સંતોનો બધો અલૌકિક હોય છે. આપણે કર્યા એનાથી ઊંધું થાય. સંતને થયું ભલે ને આને ગાંડો લાગુ. યાદ કરો ભરત મહારાજનું ચરિત્ર પંચમ સ્કંદમાં. લોકો સડ ભરત તરીકે ઓળખવા લાગ્યા. ભરત મહારાજને થયું ભલે ગાંડો કહે, સડ કહે, મારે જ્ઞાન બતાવવું નથી. જ્ઞાનને જીવવાનું છે, જ્ઞાનને બતાવવાનું નથી. એક વખત જ્ઞાન બતાવવા ગયો અને હરણ બાળક બનવું પડ્યું. આ બીજો જન્મ લેવો પડ્યો. જગતને જે બોલવું હોય બોલે, પણ મને તો પરમાત્મા મારા માટે શું કહેશે એ જ ઈચ્છા રાખી જીવું છે. દુનિયાની દ્રષ્ટિએ સંતો પાગલ છે. જોરદાર તાલીમ બધા બતાવીશું.
જય શ્રી કૃષ્ણ. ગોવિંદ બોલો હરિ ગોપાલ સંતો પાગલ છે અને સંતોની દ્રષ્ટિએ વિશેષ સુખની અંદરમાં સંસાર સુખની અંદરમાં ફસાયેલો માણસ પાગલ છે. જેને જીવન આપ્યું એને ઓળખવાનો પ્રયત્ન કરવો, એને મળવા માટે પુરુષાર્થ કરવો, આ જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. જે પ્રવૃત્તિ કરો એની અંદરમાં તમારા લક્ષ્યને ક્યારે ભૂલશો નહીં. પ્રવૃત્તિની અંદરમાં ધ્યેયને સાધતા રહો, એ માનવ જીવનનું સાર્થક્ય છે. માટે સંસારની અંદરમાં દરેક સંતે ભક્તોએ પ્રવૃત્તિ ક્યારેય છોડી નથી. દરેક મહાપુરુષોએ પ્રવૃત્તિ કરી, મહેનત કરી, પુરુષાર્થ કર્યો, પોતાનો સંસાર પણ ચલાવ્યો છે, પણ પોતાનું લક્ષ્ય ચૂક્યા નથી, ધ્યેય ભૂલ્યા નથી. આ જ ભાગવતનું લક્ષ્ય છે. કશું જ નથી છોડવું, પણ દરેક પ્રવૃત્તિની સાથે મારા પરમાત્માને જોડવાના છે. આ ભાગવતની અંદરમાં સુંદર માર્ગદર્શન વ્યાસજી આપ્યું છે આપણને. જનની જણતો ભક્ત જન કા દાતા અને કા શૂર, નહીતર રહે છે વાંછણી મત ગુમાવીશ તું. માને પણ ભક્ત દીકરો થાય, શુરવીર દીકરો થાય, દાતાર દીકરો થાય, એની બહુ ઈચ્છા છે. જગતની અંદરમાં એક લાયક સંતાન થાય તો 71 પેઢીનો ઉદ્ધાર કરે, એ પ્રહલાદ ચરિત્રની અંદરમાં આપણે જાણીએ. અનેક પેઢીઓના પુણ્ય જ્યારે ભેગા થાય ને ત્યારે વંશમાં એક ભક્ત દીકરો જન્મે, કા જ્ઞાની દીકરો જન્મે અને કા દાતાર દીકરો જન્મે. પેઢીઓના પુણ્ય હોય ત્યારે આ પ્રાપ્ત થાય. ગંગા અવતરણની કથામાં બતાવ્યો, દિલીપ મહારાજે ગંગાનું તપ કરતા શરીર પડી ગયું, ગંગા પ્રસન્ન થયા. અંશુપાન મહારાજ એણે ગંગાજીનું તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. એના દીકરા ભગીરથ, એના ઉપર ગંગાએ કૃપા કરી. સીધું નથી મળી જતું. પાયાની અંદરમાં 2-3 પેઢી હોય ને, હોમાણી હોય, ધરવાણી હોય, ત્યાં કોઈ આવો દીકરો જન્મે છે. ડાબા હાથના કચલી આંગળીના નખાગ્ર ઉપર પરમાત્માએ ગિરિરાજને ધારણ કર્યા છે. તમામ વ્રજવાસીઓ ગિરિરાજની નીચે ગાયો, ગોવાળો, વાછરો બધા આવી ગયા. મુશળધાર વરસાદ પડે પણ કોઈને કાંઈ તકલીફ નથી. પરમાત્માએ આજે ઐશ્વર્ય શક્તિને બાજુમાં લીધી. આદ્ય શક્તિ રાધિકાજી પરમાત્માની ડાબી બાજુમાં આવી ગયા અને રાધાજી ડાબા બાજુ આવ્યા. એક હાથે ગોવર્ધન પડ્યો, બીજા હાથમાં વાંસળી લીધી લાલાએ, અને મધુરો સૂર છેડો વાંસળીનો. કોઈને ભૂખ, તરસ, દેહાદિક જે કર્મ હતા એ બધાય ભૂલાઈ જાય. પરમાત્મા જ્યારે મળે, પ્રભુ મિલન થાય, અને એ મિલનનું ફળ શું? સંસારની વિસ્મૃતિ. સંસાર ભૂલાશે તો પ્રભુ મળશે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી પ્રભુ ન રહે. કાં તો વાસનાઓ રહે,
અને કાં તો વાસુદેવ રહે, બંને એક સાથે આ જીવનમાં રહી ન શકે. પણ આ ભાગવતજીની અંદરમાં વાસના અને વાસુદેવનો મધુરો સંગમ બતાવ્યો છે, સન્મય બતાવ્યો છે. વાસના હોય પ્રભુની અભિરુચિ વાળી હોય તો એ વાસના વિઘ્ન કરનારી નથી. એ વાસના પ્રભુ માર્ગે લઈ જનારી છે. માટે જો ગિરિરાજ પૂજાની અંદરમાં ભગવાનને અન્નકૂટ કેરો કાલે આવડે અને એનો પ્રસાદ બધાએ લીધો, સારું ખાવાની ઈચ્છા થઈ, વાસના થઈ, તો પ્રભુને અન્નકૂટ કરો, 56 ભોગ ધરાવો અને પછી પ્રેમથી પ્રસાદ રૂપે જમો. આ વાસનાની સંસ્કૃતિ બતાવી છે. વાસનાને પ્રભુ પ્રત્યે વાળવાની પ્રવૃત્તિ બતાવી. વાસનાનો ક્ષય થશે એટલે પ્રભુને ક્યાંય શોધવા નહીં પડે. જેમ ઈશ્વર વ્યાપક છે એમ સદગુરુ એ પણ વ્યાપક છે. જે વ્યાપક છે એને શોધશું ક્યાં? માટે જો આ પરીક્ષિતે શુકદેવજીને આમંત્રણ નથી આપ્યું, કંકોત્રી નથી મોકલાવી કે મને શાપ થયો, હૃદય ના આપે હો. એવા બ્રહ્મનિષ્ઠ વૈરાગી યોગી છે. વગર આમંત્રણે 7 દિવસ પરીક્ષિતની પાસે આવી ભાગવત કથા સંભળાવી. શું કામ? પરીક્ષિત અધિકારી બન્યો છે, લાયક બન્યો છે. એને યોગ્યતાને પ્રાપ્ત કરી પોતાની પાત્રતા મેળવી. તમે લાયક બનશો એટલે ગુરુ સામેથી મળશે, શોધવાની જરૂર નથી. પેલા લાયકાત મેળવવાની છે, અધિકારી બનવાનું છે. અને ભાગવતજી અધિકારી બનતા શીખવાડે છે. ગમે એટલું સામર્થ્ય હોય, સંપત્તિ હોય, સત્તા હોય, છતાંય જેના જીવનમાં વિનમ્રતા હોય, વિવેક હોય, એ જ અધિકારી બને છે. અદ્ભુત કથા છે. પરમાત્માએ એવી મધુરી બંસીનો સૂર છેડ્યો, બધા શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. કોઈને ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, ઊંઘ લાગતી નથી. ગાયોએ આંખો ખોલી કરી ગિરિરાજ ધારી પરમાત્માના દર્શન કરે. પ્રભુએ યોગ માયાનો આશ્રય કર્યો, ઈશ્વરીય શક્તિને પોતાની પાસે રાખી. 7 દિવસ સુધી આ વરસાદ પડે છે. કેટલા કુવારો હતા ને, એને કીધું મિત્રો આ નાનકડો લાલો 10 વર્ષનો અને ક્યાં આ ગોવર્ધન પોતે એકલો એને ધારણ કરી ઊભો, તો બધાય થોડો થોડો ટેકો કરો, લાકડી લઈ ટેકો કરો તો લાલાને રાહત મળે. બધાએ લાકડી લીધી, ગિરિરાજને એના ઉપર લીધો અને કુવાડિયાઓને થઈ ગયું કે હવે ગિરિરાજ અમારી લાકડી ઉપર આવી ગયો છે. માટે એક કુવાડે કીધું લાલા હવે તારે હાથ નીચે કરવો હોય તો કર. જીવને અભિમાન આવ્યું. ગોવર્ધન એટલે દેહ, પરમાત્મા ધારણ કરે, પણ આ જીવને અભિમાન આવ્યું હું ધારણ કરું છું. અને પરમાત્માએ જ્યાં હાથ નીચે લીધો, ગોવર્ધન નીચે આવવા લાગ્યા. ગોવાળિયાઓ ત્રાસથી બોલ્યા લાલા આ નીચે આવે, ભલો થાય તારો હાથ લેતો. જીવની અંદરમાં દેહભાન આવે ત્યારે અહંકાર આવે, હું જ કરું છું, હું કરું. એ જ અજ્ઞાનતા છે. શકટનો ભાર જેમ શ્વાનતા. ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય તો ગાડાનો ભાર એ કૂતરું વહન કરે છે, પેલા બળદ ખેંચે છે. પણ કૂતરાને એમ થાય છે હું જ આ ભાર ઉપાડું છું. જગતની અંદરમાં આપણી આ સ્થિતિ છે. કરવા વાળો પરમાત્મા છે. આપણે તો એ ગાડાની નીચે હાલ્યા છીએ,
ભાર તો એ ખેંચે છે. માટે જે કાંઈ હોય ને એનો ક્યારે હુંકાર ન કરો, અભિમાન ન કરો. માટે કવિએ કીધું છે કે હું કરતો હાવી નીકળમાં, અરે હું કરતો હાવી નીકળમાં, મોટપમાં નથી માં. લોટ પાણીનો લાડવો આપશે, બાકી બધું પરબારું. ગમે એટલો સંપત્તિ વાળો હોય, એ તો જ્યાં સુધી પરમાત્માએ આ દેહને ધારણ કર્યો ને ત્યાં સુધી આ બધું સારું લાગે. જ્યારે ભગવાન દેહને ધારણ કરવાનું બંધ કરી દે એટલે કોઈ આપણી સામે જોવા તૈયાર નથી. પૈસોય પડી રહે, બંગલોય પડ્યો રહે, ગાડી પડી રહે. એક સંતે બહુ એક સરસ વાત કરી. એક ગામની અંદરમાં કોઈનું મૃત્યુ થયું અને એની સ્મશાન યાત્રા લઈને લોકો જતા. પહેલાના સમયની વાત છે, ત્યારે સ્મશાને જવાનો ડ્રેસ હતો. અત્યારે ગમે બીયા જઈ આપણે નાની એવી પોતળી પહેરે, બીજું ફાળીઓ ઓઢે, કાંઈ ખીચા ન હોય એમાં, અને એ આભળવા જતા હતા. જોયું હશે બધા. 4 જણાએ ખભે ઉંચક્યો, એક જણો અગ્નિ લઈ અને માટલી લઈને આગળ ચાલે. રામ નામ સત્ય છે, કૃષ્ણ નામ સત્ય છે, એમ બધા જોર જોરથી બોલતા જાય અને માર્ગની અંદરમાં ચાલતા જાય. આકાશમાં લક્ષ્મી નારાયણ નીકળ્યા. એણે આ દ્રશ્ય નીચે જોયું અને નારાયણે લક્ષ્મીને કીધું, જોયું ને, ગમે એટલી તારી ચંચળતા હોય, પ્રભાવ હોય, પણ છેલ્લે આ લોકોને સમજાણ કે સત્ય શું છે. હું જ સત્ય છું. માટે જો બોલે રામ નામ સત્ય, કૃષ્ણ નામ સત્ય. લક્ષ્મીજીને અભિમાન આવ્યું કે મહારાજ બસ કરો, કોઈ પ્રેમથી નથી બોલતા, આ બધા જીભથી બોલે છે, અંતરથી નથી બોલતા. અરે પણ કેવા પ્રેમથી બોલે. જોવું છે તમારે, તમે સત્ય છો કે હું સત્ય છું. ભગવાનને થયું આને અભિમાન આવ્યું. પ્રભુ કીધું તો થઈ જાય, આને તો કોણ સત્ય એ ખબર પડી જાય. અને જ્યાં સ્મશાન યાત્રા જતી હતી, આકાશમાંથી લક્ષ્મીજીએ પોતાનો જમણો હાથ નીચે સેવો કર્યો અને અંદરથી સિંકાઓ વીણા ખરવા, વીણા પડવા, ચાંદીના. સ્મશાન યાત્રા ચાલી જાય ત્યાં વચ્ચે લોકોને આશ્ચર્ય થયું, આ બધું શું? એમાં એક સોની માજની હારે હતા. ગામના હોય એટલે એકબીજાના સંબંધો હતા ને, એ તો શહેરમાં ગયા અને સમાજ પૂરતી સંબંધો મર્યાદિત બન્યા. પણ જ્યારે ગામ હતા, આખું એ ગામ આપણો પરિવાર હતો. જ્ઞાતિના કોઈ વાડાઓ ન હતા. સોની મહાજની સાથે એણે સિક્કો જોયો, ભાઈ છે ઓરિજિનલ ચાંદી. તો પછી હવે શું કરું? કઈ ખીચાવાળા કપડા તો હતા નહીં. માટે બધા મુઠ્ઠીમાં ભરવા માંડ્યા અને ફાળિયાની અંદરમાં ગાંઠ મારવા લાગ્યા. બધા લેવા માંડ્યા. ઓલા 4 જણાએ પેલાને ઉચક્યો તો ને, એને થયું અરે આવો લાવો આવ્યો, અવસર આવ્યો, અને ત્યારે જ અમારો વારો આવ્યો. હેઠે મૂકો ઘડી, પાછો ઉચકી લઈશ. પણ આવું ટાણું નહીં મળે. ઓલાને હેઠો મૂકીને ઈ મીણા વીણવા. રામ નામ ભૂલાઈ ગયું, કૃષ્ણ નામ ભૂલાઈ ગયું, લક્ષ્મીજીને મીણા વીણવા. ઓલો તોણી વાળો હતો એ કે આ બધા લે છે. મારા નસીબ ફૂટા, મારા હાથમાં તોણી પકડાવી. જે થવું એ થાય. એ આવ્યો અને મીણો તોણી નાખવા શીખા. ઠરી જાહે અગ્નિનો બીજો પેટાવશે. પણ આ ટાણું ક્યારે બધું ભૂલાઈ ગયું.
બધા લક્ષ્મીની પાછળ પાગલ બની ગયા, એના મય બની ગયા. અને લક્ષ્મીજી અભિમાન ભરી નજરે ઠાકોરજીની સામે જોયું, મહારાજ શું સત્ય છે, તમે કે હું? અત્યારે ભગવાને કીધી ધીરી રે, બહુ અભિમાન ન કર. ઓલો સૂતો છે એ ઊભો થયો નહીં, એ તો હું જેનામાં છું ને એ તારી પાછળ દોડે, હું જેનામાંથી નીકળી ગયો એ તારી સામું જોતો નથી. ईश्वर है तो लक्ष्मी का अस्तित्व वास्तविकता है. अगर ईश्वर नहीं है तो लक्ष्मी का क्या करे? प्रभु छे तो लक्ष्मी नो उपयोग छे, प्रभु नहीं तो लक्ष्मी ની શું જરૂરિયાત છે? જે ગયો એને કોઈ પૈસાની જરૂર ખરી ભાઈ? બિલકુલ જરૂર નથી. આજ છોકરાઓ નાલાયક થાય ને તો કેટલી સંસ્થાઓ છે એ અંતિમ સંસ્કાર કરે છે, કઈ જરૂર નથી. પણ જરૂરી છે હો, જીવનને સંવારવા માટે, જીવનને ઉપર લઈ જવા માટે, જીવનને સુંદર બનાવવા માટે લક્ષ્મીની જરૂર છે. પણ લક્ષ્મીજીનો માં તરીકે સ્વીકાર કરો, દાસી તરીકે નહીં. એને ભાવો, એને વેડફો નહીં. આજના સમયની અંદરમાં લક્ષ્મીજીને આપણે વેડફી રહ્યા છીએ. ગિરિરાજ પરમાત્મા એને ધારણ કરે છે તો લીલા લહેર છે. આજ વ્રજવાસીઓને આશ્ચર્ય થયું, ક્યાં આ 10 વર્ષનો નાનકડો લાલો અને ક્યાં આ ગિરિરાજ કેવી રીતે ધારણ કર્યો. વૃદ્ધ ગોપીઓને થયું અમે અમારો દીકરો માનતા હતા, પણ આ લાલો અમારો દીકરો નથી, પરબ્રહ્મ પરમાત્મા છે. જે કુમારિકાઓ યુવતીઓ પ્રભુની પ્રીતમ માનીને ચાહતી હતી એને આ લીલાના દર્શન કર્યા અને પરમાત્માનો ભાવ થયો. અને પેલા જે પ્રભુને મળવા માટે લાલસા હતી ને એમાં તીવ્રતા વધી છે. હવે તો પરમાત્મા સાથે એક ક્યારે બને આ ભાવ જાય. 7 દિવસ સુધી ઇન્દ્રએ 12 મેઘો દ્વારા પ્રલય કાળનો વરસાદ વરસાવ્યો, પણ જેને રામ રાખે એને કોણ ચાખે? 1000 હાથ વાળો જેની રક્ષા કરવા માટે બેઠો એનો 2 હાથ વાળો તો નહીં, દેવ પણ કાંઈ બગાડી શકતો નથી. માટે ભરોસો વિશ્વાસ પરમાત્માનો રાખો. અને એક સિદ્ધાંત બતાવ્યો છે, જે જીવનની અંદરમાં પરિસ્થિતિ નિર્માણ થાય આવે એને સહજતાથી સ્વીકારી લે. ભક્તના લક્ષણ કીધા છે ને, એમાં એક લક્ષણ છે સરળતા, બીજું લક્ષણ છે સહજતા અને ત્રીજું લક્ષણ છે સજગતા. ભક્ત સરળ હોવો જોઈએ, સતત વહેતો હોવો જોઈએ. જ્યાં જાય ને ત્યાં એના હિસાબે કોઈ વિઘ્ન ના આવે, કોઈ ખલેલ ના આવે, કોઈને તકલીફ ન થાય. આ ભક્તનું પહેલું લક્ષણ છે. મને જો પ્રહલાદને ઉત્તમ ભક્તિના પાઠ હિરણ્યકશ્યપુ પૂછે તો નવદા ભક્તિ કહે, પણ જ્યારે પ્રહલાદને ત્રાસ આપી ગુરુકુળમાં લાવીને તો ગુરુ જે ભણાવે એ બધું ભણે, ત્યાં કોઈને તકલીફ કરાવતા નથી. આ ભાગવત ભક્તનું લક્ષણ છે. સરળ બની જાઓ, સાધુ બનવાની જરૂર જ નથી. સરળતા એ જ સાધુતા છે. જેનો સ્વભાવ સરળ છે, મનની અંદરમાં કોઈ કુટિલતા નથી, દ્વેષ નથી, કામ નથી, જે મળે એમાં સંતોષ છે, એ જ સાધુ છે. મિત્રો, બીજું, ભક્તની અંદરમાં સહજતા હોવી જોઈએ. ભક્ત હશે ને તો એવો ખડખડાટ હશે કે ખાલી થઈ જાય, અને રડે ને
તો એવો રડે કે હૃદય ખાલી થઈ જાય. આપણે વાસ્તવિક હસી નથી શકતા, રડી નથી શકતા, એવા લાગણી શૂન્ય બની ગયા છે. જે માણસ સહજ રીતે હસી શકે ને એ દુનિયાનો સૌથી સુખી માણસ છે. અને જે સહજતાથી રડી શકે એ પણ દુનિયાનો સુખી માણસ છે. હાસ્યમાં સહજતા હોવી જોઈએ, રુદનની અંદરમાં સહજતા હોવી જોઈએ. પરાણે પરાણે હસીએ ને ગામને ખબર પડે કે આ ખોટે ખોટું મોઢું હસતું વાત, એમાં દુખાવો થાય. સહજતા હોવી જોઈએ. અને ત્રીજું લક્ષણ છે ભક્તિનું, ભક્તનું સજગતા. હંમેશા સજ્જ રહે. ગમે એવી પરિસ્થિતિ વિષમ આવે એની સામે લડવા માટે સમર્થ રહે. વિપદ પડે પણ વણસે નહીં, વણસે વિપત ન જાય. ગમે એવી મુશ્કેલી આવે, દુઃખ આવે, છતાંય ડરવાનું નહીં, હિંમત હારવાની નહીં. માને જે પરિસ્થિતિમાં ઠાકોરજી મૂકે એને સહજતાથી સ્વીકારી લો. કોઈ ફરિયાદ ન કરો, માનજો વચન થઈ ગયું છે. બીજી કોઈ જરૂરિયાત નથી. સુખ માન શકીએ, દુઃખ માન પડીએ, જેવી રીતે રાખે રામ તેવી રીતે. સુખ માન શકીએ, દુઃખ માન પડીએ, જેવી રીતે રાખે રામ તેવી રીતે. સીતારામ 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 સજીવે, જેવી રીતે રાખે રામ તેવી રીતે સજીવે, જેવી રીતે રાખે રામ તેવી રીતે સજીવે.